જો તમે ઊંધિયા માટે રાઈનો હળદર, ઊંધિયું, સેવ ટમાટર, મગ, મિક્સ કઠોળ, સૂકી ભાજી. કેટલી ડીશ આપી છે તમે? રોજની આપણે 200-250. ઊંધિયું. હાલો દોસ્તો, એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી જઈએ છીએ મહુવા. તો મહુવામાં ઘણી વાર બધા લોકો બધી ખરીદી પતી જાય પછી જમવાનું ગોતતા હોય તો આજ તમારા માટે બેસ્ટ ફિક્સ થાળી લઈને આવ્યું. તમારે 70 રૂપિયામાં તમને ફિક્સ થાળી મળી રહેવાની છે. મેન્યુમાં 5 શાક મળી રહેવાના છે અને સાથે સાથે દાળ ભાત, છાશ અને ભૂંગળા પણ મળી રહેવાના છે. અને તમારા માટે સિલેક્શન માટે 2 ઓપ્શન આપવામાં આવે છે. તમારે 2 શાક સિલેક્ટ અને સાથે રોટલી પણ તમને મળી રહેવાની છે. તો નવદુર્ગા રેસ્ટોરન્ટ એમના ઓનર સાથે તમને વાત કરાવો અને આનું પૂરેપૂરી પ્રોસેસ બતાવો. થોડી સારી સબ્જી બની ગઈ છે અને ફાઇનલી આપણે આવી ગયા છીએ રસોડામાં. સેવ ટમેટા બની રહ્યા છે. નવદુર્ગા રેસ્ટોરન્ટનું સ્પેશિયલ કહેતા હોય ને તો ઊંધિયું, એના માટેનો જો તો A to Z સામાન આવી ગયો છે. જો તમે આ ફ્રેશ કેળાથી માંડીને ટોટલ વસ્તુ જો તળાઈ ગઈ છે. આ જો આ બટેટા છે, ચણા અને ભાત બફાઈ ગયા છે, ગોટલી પણ કરેલી છે, શરીકો પણ કર્યો છે, ટમેટા, વટાણા બધો જ ઊંધિયા માટેનો સામાન તૈયાર છે. તો તમને આની ટોટલ રેસીપી છે ને ઊંધિયાની બતાવવાની છે. આજે ફ્રેશ ઊંધિયા માટે સ્પેશિયલ જોવો તમે ફ્રેશ સિંગ તેલ જ વાપરે છે અને જો ઊંધિયા માટે સિંગ તેલ વેચાઈ ગયું છે. તો ફાઇનલી સેવ ટમેટા કમ્પ્લીટ થઈ ગયા છે. ઊંધિયા માટે રાઈનો મસાલો નાખી દો છે. તો ભાઈ તો ઉપરથી રીંગણા પણ નાખી દો છે. બધી સબ્જી નાખી દીધી છે. તો ઉપરથી મીઠું પણ નાખી દીધું છે, હળદર, ફાઇનલી બધા જ રીંગણા ચડી ગયા ને ત્યારબાદ જો ઉપરથી મરચું નાખી દીધું છે. ટમેટા પણ નાખી દીધા છે. તો રાખેલા કેળા, ઊંધિયાની સ્પેશિયલ ગોટલું નાખી દીધું છે. હવે બીજા માટે સ્પેશિયલ ગ્રેવી બનાવેલી છે. કાજુ પણ નાખ્યા છે. ઉપર બાફેલા બટેટા, ઊંધિયાનો શણગાર કર્યો, શણગારને તમે નાખી દીધી છે. બધી સબ્જીના બાઉલ ભરાઈ રહ્યા છે. બીજું બાઉલ જો ભરાઈ રહ્યું છે. સેવ ટમેટાનું બાઉલ ભરાઈ રહ્યું છે. સેવ ટમેટા, મગ આ બધા બાઉલ ભરાઈ રહ્યા. હવે જો સૂકી ભાજીનું બાઉલ ભરાઈ રહ્યું છે. તો ફાઇનલી જો બધા બાઉલ ભરાઈ ગયા છે ને હવે લાસ્ટમાં જો સ્પેશિયલી જો ઊંધિયુંનું બાઉલ ભરાઈ રહ્યું છે. વાહ, ઊંધિયુંનું બાઉલ પણ કમ્પ્લીટ ભરાઈ ગયું છે. દાળ, ઊંધિયું, ત્યારબાદ આજની રેસીપીમાં ઊંધિયું, સેવ ટમાટર, સેવ ટમેટા, મગ, મિક્સ કઠોળ, સૂકી ભાજી, ભાત. આજની સબ્જી જોવો તો 5 સબ્જી છે. જો આ રીતની ઊંધિયું છે, સેવ ટમેટા છે, મિક્સ કઠોળ છે, મગ છે અને સૂકી ભાજી છે અને દાળ ભાત. આ રીતની આજની મેન્યુ છે. લાઈવ ગરમા ગરમ રોટલી પણ મળી રહેવાની છે. જો તમે સ્ટોક પણ કરી નાખ્યું છે. એને આ છે આમના ઓનર. તમારું નામ? લાલુ ગુજરિયા. તો અહીંનું ફિક્સમાં કઈ રીતનું છે ભાઈ? ફિક્સ થાળી આવે, દાળ ભાત આવે, 2 શાક આવે, કોઈ પણ જોતા હોય 5માંથી. આ 5 માંથી કોઈ પણ કોઈ પણ 2 શાક આવે. ફિક્સ 70 રૂપિયા. ફિક્સ થાળી 70 રૂપિયા. એનો ટાઈમ શું છે તમારા એનો? બપોર 11 વાગે ચાલુ થઈ જાય સવારે 3-3:30 સુધી. સાંજનો ટાઈમ? સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા. 7 થી 10 વાગ્યા સુધી.
અને આ તમારી શાખા ચાલુ છે અને કેટલો ટાઈમ થઈ ગયો? આપણે એમ તો 25-30 અહીંયા 12 વર્ષથી આ હા. અનુભવ આપણે 30 વર્ષનો 30 વર્ષ. હા આપણે પહેલા ખોવાયા હતી હા હા. જો તો કન્ટિન્યુ ચાલુ છે અહીંનું કામકાજ. તો આવી રીતે જો ફિક્સ ડીશ કોઈ છે તમે જો. રોજની મિનિમમ કેટલી ડીશ જતી છે તમે? રોજની આપણે 200-250 ડીશ અહીંયા અહીં અહીં તમારી અહીંની શાખા કેટલી છે અહીં? આપણે અહીંયા 2 શાખા 2 શાખા છે. આજના મેન્યુમાં કઈ કઈ વસ્તુ છે? આપણે ઊંધિયું છે, મગ, વટાણા, સેવ ટમેટા અને સૂકી ભાજી. જો તમે સેટે કીધું એમ જોવો તમે આ રીતનું મેન્યુ છે. તમે બે શાક સિલેક્ટ કરી શકો છો. સાથે જોવો તમે મરચાં અને ડુંગળી જો. તો સાહેબ અહીંને આપણા સબસ્ક્રાઈબર માટે એડ્રેસની વાત હોય તો એડ્રેસ એડ્રેસ આપણે કુબેર બાગ, નીલકંઠ ટાવર, નીચે વાળા કેસરની સામે નવદુર્ગા રેસ્ટોરન્ટ. નવદુર્ગા રેસ્ટોરન્ટ. કન્ટિન્યુ હવે ડિશ કન્ટિન્યુ તૈયાર કરે છે. સબ્જી છે, સલાડ, દાળ ભાત, ભૂંગળા અને 2 સબ્જી કોઈ પણ જે સિલેક્ટેડ હોય ને. દાદા જો ઊંધિયું અને સેવ ટમેટા લીધા છે. કેટલા ટાઈમથી જમવા આવો અહીંયા? લોજ ચાલુ થઈ ત્યારથી તો કપલમાં આવે છે, માળી પણ આવેલા છે. લોજ ચાલુ થઈ ત્યારથી આવો છો. જમવાનું કેવું લાગે છે તમને? સારું લાગે છે. તો અંકલ ને આંટી જો કપલમાં જમવા આવ્યા છે. તો આનું ઊંધિયું તમને કેવું લાગે છે ભાઈ? કે કેટલા ટાઈમથી આવો છો તમે? 2 વર્ષથી. 2 વર્ષથી. ક્યાંથી અહીંયા પ્રોપર મહુવાથી હતી કે મહુવાથી કે દેશવેથી? અહીં કયું સબ્જી તમને સારું લાગે છે? કયું શાક વધારે પડતું પસંદ? ઊંધિયું. બધાને વધારે પડતું અહીંનું ઊંધિયું જ બેસ્ટ લાગે છે. તો નવદુર્ગાનું ઊંધિયુંની વાત કરીએ તો ટેસ્ટને કેવી રહે છે ભાઈ? હા. કેટલા ટાઈમથી આવો છો તમે જમવા? 4 મહિના કન્ટિન્યુ. ટેસ્ટમાં તમને એમને વધે જન્નત જો તમે હા ભાઈ જો ઊંધિયું લીધું ખાઓ જો તમે દાદા આવી ગયો. દાદા ઊંધિયું કેવું રહે છે તમને એમને? કેટલા ટાઈમથી તમે ખાવ છો અહીં ઊંધિયું? 5 વર્ષથી. તો પણ દાદાએ કંઈ ઊંધિયું લીધું છે. તમને સાઈઝ લો આપણા ગામડાની દેશી અને જે લોકોને જો અમૂલને જોવે ને તો અમૂલ આ બેય તમને મળી રહેવાની છે સાઈઝ. પાર્સલ બનાવી રહ્યા છે. પાર્સલમાં જો બધી વસ્તુ નાખવામાં આવે છે. ભૂંગળાથી સલાડ, દાળ ભાત બધી વસ્તુ નાખી છે. ભાઈ પાર્સલ બનાવી રહ્યા છે. તો અને શાક સ્પેશિયલી જો બધા શાક ભરેલા જ છે. જો આ બધા શાક પાર્સલ માટે જ ભરેલા છે. પાર્સલમાં જો રોટલી પણ તમને પાર્સલ જો 5 રોટલી પાર્સલમાં 5 રોટલી આવે છે. જો ભાઈ પાર્સલ કરી દીધું છે. પાર્સલ કમ્પ્લીટ. પેલી દુકાનની બાજુમાં એક્ઝેક્ટ સામેના ખૂણામાં જો નવદુર્ગા લોજ આ પણ સેમ એમની જ શાખા છે. સેમ જ સબ્જી રહે ત્યાં સબ્જી હોય ને સેમ ટુ સેમ અહીંયા પણ સેમ જ સબ્જી રહે. તો અહીંયા પણ જો ભૂંગળાથી મળી લો આ બધું પાર્સલ સુવિધા છે. જેમ 12થી 1નો ગાળો થાય ને પછી ટેબલ ફૂલ થાય છે. જો બધા જ ટેબલ ફૂલ થઈ ગયા છે અને કસ્ટમરની લાઈન લાગી છે. જો બધા ટેબલ ફૂલ થઈ ગયા છે. ઘણી બધી ટ્રાફિક નીચે થાય ને એટલા માટે જુઓ તમે ઉપરના ટેબલ બધાને ઉપર પણ ઘણા બધા ડાઇનિંગ ટેબલ છે. અહીંયા પણ બધા કસ્ટમરને જુઓ સેમ નીચે જેટલી ટ્રાફિક હોય ને એટલે જેમ માથે પણ છે. જુઓ અહીંયા પણ એક કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. સબ્જી સેમ જ રહેશે. આ તો સેવ ટમાટા છે ને સબ્જી બધી જગ્યાએ સેમ જ રહેશે. એટલે આપણી ડીશ આવી ગઈ છે 70 રૂપિયામાં ફિક્સ વાળી દાળ ભાત સેવ અને આપણે છે ને ઊંધિયું જો ભૂંગળા રોટલી. આપણે રિવ્યૂ માટે જોવો તો મિક્સ કઠોળ, સૂકી ભાજી અને અડદ આ બધી વસ્તુ છાશ અને સાથે આપણા સાથી મિત્ર છે ભરતભાઈ. ટેસ્ટની વાત કરીએ વાહ અને રોટલીની વાત કરીએ તો સ્મૂથ એકદમ ખાઈ ગઈ થોડી વાત જે બધા રિવ્યૂ લીધા છે ઊંધિયું મજા આવી તો આપણે પણ ઊંધિયુંનો જ ટેસ્ટ લેવો છે. તો હવે આપણે ઊંધિયુંનો જ ટેસ્ટ લઈએ. સ્વાદિષ્ટમાં એક નંબર ખાય છે. આજે સૂકી ભાજી પણ છે. એક્સ્ટ્રામાં સૂકી ભાજી પણ લઈ શકો. સાથે મિક્સ કઠોળ છે આ પણ લઈ શકો છો.
તમે મવાદી હો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો નવદુર્ગા રેસ્ટોરન્ટ. એકદમ કુબેરબાગના સામે જ છે નવદુર્ગા રેસ્ટોરન્ટ. તો ફાઇનલી આ હતો ફિક્સ 70 રૂપિયામાં. જો એડ્રેસની વાત કરીએ તો જો કુબેરબાગની એક્ઝેક્ટ સામે. તો ખાસ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો, અને આગળ કયો વિડીયો જોવે છે એ પણ કહેજો, અને ખાસ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નવા હોય તો મળી આવા વિડીયો સાથે. બાય બાય.